મહાદેવ, એક એવું નામ જે માત્ર દેવ નહીં પણ એક રહસ્ય છે. શું તમે જાણો છો, ભગવાન શિવનો ક્યારે જન્મ થયો જ નથી? તેઓ અજન્મા છે, એટલે કે તેઓ આદિ પણ છે અને અનંત પણ. જ્યારે સૃષ્ટિમાં કંઈ જ નહોતું ત્યારે પણ શિવ હતા, અને જ્યારે સૃષ્ટિનો નાશ થશે ત્યારે પણ માત્ર શિવ જ. એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે મહાદેવને કાશીની ગલીઓમાં ભિક્ષુક બનીને ભટકવું પડ્યું હતું, બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થવા માટે. અને એક ચોંકાવનારું સત્ય: હનુમાનજી કોઈ સામાન્ય દેવ નથી, તેઓ મહાદેવના 11મા રુદ્ર અવતાર છે. જ્યારે માતા સતીએ યજ્ઞમાં પોતાનો દેહ ત્યાગ્યો, ત્યારે ક્રોધિત શિવની જટામાંથી જન્મ થયો હતો શક્તિશાળી વીરભદ્રનો. ઘણા લોકો શિવના નામે નશો કરે છે, પણ સત્ય એ છે કે મહાદેવનો નશો ધ્યાન અને બ્રહ્માંડની શક્તિમાં છે. અને એક અનોખી વાત: મંગળ ગ્રહનો જન્મ પણ શિવના પરસેવાના ટીપાથી થયો હોવાનું માનવામાં આવે છે. મહાદેવ આપણને શીખવે છે કે અંતે બધું ભસ્મ છે અને સત્ય માત્ર શિવ છે. હર હર મહાદેવ. શું તમને આમાંથી કોઈ વાત પહેલાં ખબર હતી? કોમેન્ટમાં જરૂર લખજો.